મિત્રો, તામિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ત્રણ જુદા જુદા મુદ્દા છે કે જેને લીધે આ તણાવ ચર્ચામાં છે. આ ત્રણ મુદ્દા એટલે નવી શિક્ષણ નીતિ, ઉપરાંત ભાષા અને રૂપિયાનું ચિંતન. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નિહલ મોદી. મિત્રો, ભારતમાં 2020 થી નવી શિક્ષણ નીતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 અમલમાં આવી છે. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્યે 3 ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે. એક માતૃભાષા, બીજી અંગ્રેજી અને ત્રીજી ભારતની કોઈ પણ ભાષા. તમિલનાડુએ ઘસીને એ બાબતની ના પાડી દીધી છે કે આ 3 લેંગ્વેજ પોલિસી નહીં ચાલે. કેન્દ્ર સરકારે તમિલનાડુનું નાક દબાવ્યું છે કે જો આ પોલિસી નહીં અપનાવો તો શિક્ષણ માટે જે ફંડ આપીએ છીએ તે બંધ કરીશું. આનાથી વાત વધારે વધશે અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ભારતીય રૂપિયાનું રાષ્ટ્રીય ચિહ્ન જ બદલી દીધું. ત્યારે હિન્દી ભાષાને લઈને તમિલનાડુમાં શું વિવાદ છે તે સમજવા ભૂતકાળમાં ઓછું કરવું પડશે. આમ તો તમિલનાડુમાં હિન્દી ભાષાનો વિવાદ વર્ષ 1937 થી ચાલ્યો આવે છે. તે સમયે તમિલનાડુમાં શ્રી રાજગોપાલાચારીની સરકાર હતી, ત્યારે એમણે નિયમ બનાવ્યો હતો કે તમિલનાડુની સ્કૂલોમાં હિન્દી ભણાવવામાં આવશે. જોકે આ વાતનો ખૂબ જ વિરોધ તે સમયે થયો. 1939માં હિન્દી થોપવાનો ભયંકર વિરોધ થયો, હોબાળો થયો. હિન્દી ભાષા વિરોધી અભિયાન ચાલ્યું, ખૂબ મોટા પાયે ચાલ્યું. તે હદે વિરોધ થયો કે શ્રી રાજગોપાલાચાર્યએ રાજીનામું આપવાની ફરજ પડી. ત્યારબાદ આવે છે વર્ષ 1965. ફરી એકવાર આ ભૂત ઉઠ્યું. જવાહરલાલ નહેરુ તે સમયે વડાપ્રધાન હતા અને તે સમયે કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું કે દરેક રાજ્યોની સરકારી ઓફિસમાં ફરજિયાત હિન્દીનો ઉપયોગ થશે. જોકે નહેરુએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી દેશના દરેક રાજ્યોના લોકો સંપૂર્ણ હિન્દી શીખી ન લે ત્યાં સુધી હિન્દીની સાથે સાથે એસોસિએટ ભાષા તરીકે અંગ્રેજી ભાષાનો ઉપયોગ ચાલુ રહેશે. 1967માં સંસદમાં ઓફિશિયલ લેંગ્વેજીસ એમેન્ડમેન્ટ એક્ટ પસાર થયો અને તેની સાથે ઓફિશિયલ લેંગ્વેજ રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પણ પાસ થયો. ઠરાવમાં સ્પષ્ટ લખ્યું હતું કે આખા દેશમાં ફરજિયાત ઇંગ્લિશ ભણાવવામાં આવશે. એમાં પણ એવું કર્યું હતું કે જે રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે તેવા રાજ્યોમાં હિન્દી અને આ ઉપરાંત તે રાજ્યની ભાષા છે તે પણ ભણાવવામાં આવશે. અને જે રાજ્યોમાં હિન્દી બોલાતી ભાષા જ નથી, જેમ કે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તો એ દક્ષિણના રાજ્યોમાં 3 લેંગ્વેજ ફોર્મ્યુલા લાગુ પડશે. એટલે કે જે તે રાજ્યની ભાષા, બીજી અંગ્રેજી અને ત્રીજી હિન્દી. એટલે જેને હિન્દી નથી આવડતી તેને ફરજિયાત હિન્દી શીખવું પડે. એટલે સરકારની 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનો તામિલનાડુમાં ભારે વિરોધ થયો. એ વખતે મુખ્યમંત્રી હતા અન્નાદુરાઈ, જે DMK પાર્ટીના સ્થાપક હતા અને આ પાર્ટી કોંગ્રેસ જેટલી જ મજબૂત હતી. અન્નાદુરાઈએ 1968માં વિધાનસભામાં એક સંકલ્પ કર્યો કે અમે 3 ભાષાની ફોર્મ્યુલાને રિજેક્ટ કરીએ છીએ અને 2 લેંગ્વેજ પોલિસી અમલમાં લાવીશું. તમિલનાડુની સ્કૂલોમાં 2 જ ભાષામાં એજ્યુકેશન આપવામાં આવશે, અંગ્રેજી અને તમિલ. અને ત્યારથી તમિલનાડુમાં 2 લેંગ્વેજ ફોર્મ્યુલા ચાલુ છે અને બહુ સારી રીતે ચાલે છે. હવે વાત આવે છે 1976. તે સમયે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. તેમને ખબર હતી કે ભાષાની વાત આવશે એટલે સૌથી પહેલો વિરોધ તામિલનાડુમાંથી થશે અને એટલે તેમણે પાણી પહેલા જ પાળ બાંધી દીધું. 1976માં કેન્દ્ર સરકાર ઓફિશિયલ લેંગ્વેજ રૂલ લાવી. તેમાં પણ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા હતી. કેન્દ્ર સરકારે એ રૂલના નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું હતું કે આખા ભારતમાં આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા લાગુ થશે, પણ એકમાત્ર તામિલનાડુમાં આ ફોર્મ્યુલા લાગુ નહીં થાય. તે પછી વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી આવ્યા. તેમણે આખા ભારતમાં નવોદય વિદ્યાલય કોન્સેપ્ટ શરૂ કરાવ્યો. આ નવોદય વિદ્યાલય કોન્સેપ્ટનો સૌથી વધારે વિરોધ તામિલનાડુમાં થયો, કારણ કે નવોદય વિદ્યાલયમાં હિન્દી ફરજિયાત હતી. રાહુલ ગાંધી પોતાનો આ કોન્સેપ્ટ તામિલનાડુમાં લાગુ ના કરી શક્યા. ત્યારબાદની સ્થિતિ તામિલનાડુમાં કેવી હતી તે આપણે આના પછીના અંકમાં જોઈશું. આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.